તો મોરબીની જનતાએ સોશિયલ મીડિયામાં એમએલએને ઉધડો લીધો। ફાકા ફોજદારી બંધ કરો, કામ કરો, નહીં તો વિસાવદર વાળી થશે। હળવદ ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો લોકોએ ઉધડો લીધો। વીજળી, શિક્ષક, ખેડૂતોને ખાતર સહિતના પ્રશ્નોને લઈ સવાલો પણ કર્યા હતા અને આ સાથે લોકોએ પણ કહ્યું કે ફાકા ફોજદારી કરવાનું બંધ કરો, કામ કરો। જે કામ કરવા માટે તમને સત્તા પર બેસાડ્યા છે તે કામ કરો, નહીં તો વિસાવદર વાળી પર થઈ શકે છે। હળવદ ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ કે જેનો ઉધડો લીધો છે લોકોએ વીજળી, શિક્ષક, ખેડૂતોના અને આ સાથે ખાતર સહિતના અનેક પ્રશ્નો કે જે ઉઠાવવામાં આવ્યા હતા અને આ સાથે આ વખતે આપણી સાથે એસોસિએટ એડિટર ન્યૂઝ વોરરૂમથી જોડાયેલા છે ધર્મેશ। મોરબીની જનતાએ સોશિયલ મીડિયામાં એમએલએનો ઉધડો લીધો અને સામે જ કહી દીધું કે ફાકા ફોજદારી બંધ કરો, જે કામ તમારે કરવાનું છે તે કરો। તો એમએલએનો ઉધડો લીધો છે, ફાકા ફોજદારી બંધ કરો, કામ કરો, નહીં તો વિસાવદર વાળી થશે તેવું પણ તેમણે કહ્યું છે। આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ન્યૂઝ વોરરૂમથી જોડાયેલા છે। જી ધર્મેશ। ધ્રુવિસા, જ્યારથી વિસાવદરની ચૂંટણીનું પરિણામ આવ્યું પછી સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં જેને કહેવાય કે મતદારો જાગૃત બન્યા છે, મતદારો ખરેખર જે નાગરિક બની રહ્યા છે, એને કારણે સોશિયલ મીડિયામાં ધારાસભ્યોની કામગીરી પણ જોવા મળે છે અને સૌથી વધુ જે સ્થાનિક સમસ્યા પ્રત્યે જે ધારાસભ્યો નિષ્ક્રિય રહ્યા છે એ પછી શાસક પક્ષના જ મોટે ભાગેના ધારાસભ્યો છે। એમાં હવે કાંતિ અમૃતિયાનું જે વાત હતી, એમણે તો ભલે રાજીનામાનું જે નાટક કર્યું એ, પણ હવે ધ્રાંગધ્રા હળવદના જે પ્રકાશ વરમોરા છે, તમે જુઓ તો આમ આધ્યાત્મિક વાતો એમની હોય આ ધારાસભ્યની, પણ પોતાના મત વિસ્તારમાં ધ્યાન નહીં આપતા હોય એટલે સોશિયલ મીડિયામાં વિસાવદર વાળી કરવાના જે મેસેજ શરૂ થયા છે અને ફાંકા ફોજદારી બંધ કરો આ સહિત શબ્દો લખ્યા છે। સૌથી વધુ વાત એ છે કે ધારાસભ્યોનું જે કનેક્શન હોવું જોઈએ મતદારો સાથે એ નથી હોતું, એટલે એમાં તમે જો એ મોરબી હોય, જુનાગઢ હોય, આ બધા જ ઠેકાણે જે પ્રશ્નો છે લોકલ જુનાગઢના ધારાસભ્યએ તો કહેવું પડ્યું હતું કે ભાઈ તમારી ત્યાં કોઈ પ્રશ્નો હોય તો અમને ફોટા સાથે આપો, કોઈ કૌભાંડ થયું હોય તો અમને આપો। એમ હવે પ્રકાશ વરમોરા પણ હવે નિશાન આવ્યા છે, મોરબીના જ છે, એટલે કાંતિ અમૃતિયાને અડીને આવેલો જ આ મત વિસ્તાર છે, એટલે ત્યાં પણ હવે લોકો સ્થાનિક પ્રશ્નોએ ધારાસભ્ય જાગૃત બને તેવી વાત તેઓએ કરી છે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો। અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રવિ પણ જોડાયેલા છે। રવિ, મોરબીની જનતાએ સોશિયલ મીડિયામાં એમએલએનો ઉધડો લીધો છે। બિલકુલ ધ્રુવિસા, જે પ્રકારે વાત કરીએ તો જે પ્રકારે મોરબી બાદ હવે કહી શકાય કે હળવદની અંદર પણ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટો મૂકી અને જે વાહવાહી લૂંટતા ધારાસભ્યો છે તેમની સામે લોકો છે તે હવે બાયો ચડાવી છે। સ્પષ્ટપણે જે રીતે ધારાસભ્ય પ્રકાશ વરમોરા છે તેમના દ્વારા સોશિયલ મીડિયામાં જે વિકાસની વાતોની પોસ્ટો છે તે મૂકવામાં આવતા લોકો છે તે વિફર્યા હતા અને સોશિયલ મીડિયામાં તેમને ઉધડા છે તે ઉધડા લીધા છે। જે પ્રકાર કહી શકાય કે ધારાસભ્ય ફોન નહીં ઉપાડવાના હોવાનું પણ, વીજળીના પ્રશ્નો બાબતે ઉધડા છે તે ઉધડા લીધા હોવાનું પણ વાત સામે આવી રહી છે। બીજી તરફ ભાજપ સરકાર હોવા છતાં પણ પૂરતું શિક્ષણ છે તે નથી મળતું તેવો પણ દાવો છે તે સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ જે ખેડૂતો છે તેમને ખાતર નથી મળતું, ખાલી સોશિયલ મીડિયામાં જે કહી શકાય કે પોસ્ટો મુકતા ધારાસભ્ય છે તેમને ખેડૂતોએ પણ ઉધડા છે તે ઉધડા લીધા છે। કેનાલમાં પાણી છોડવામાં નથી આવતા, અનેક મુદ્દા છે। આ મુદ્દાઓને લઈને ધારાસભ્ય જે પ્રકાશ વરમોરા છે તેમને લોકોએ હવે ઉધડા છે તે ઉધડા લીધા છે। હળવદને જે રીતે વિશ્વગુરુની વાતો કરવામાં આવી રહી છે કે વિશ્વગુરુ બનાવવાનું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પાયાની સુવિધાઓ છે તે નથી મળતી, તેના કારણે લોકો હવે સોશિયલ મીડિયામાં ધારાસભ્યની પોસ્ટ સામે વિરોધ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। જી રવિ, જોડાવા બદલ આભાર આપનો। હળવદ ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો લોકોએ ઉધડો લીધો। વીજળી, શિક્ષક, ખેડૂતો, ખાતર સહિત પ્રશ્નોને લઈ સવાલો કર્યા।